લાગે છે? અરે આઈ રાણી, આમ તો ભલે હું અભણ માણસ, પણ આજના સમયમાં જે ભણેલા ગણેલા લોકો છે ને એ પોતાના મા બાપને ઓલા વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે, જે જોઈને મને ખૂબ જ દુઃખી થાય છે. એના કરતા હું અભણ જ સારો. કમસે કમ મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં તો મૂકી નથી આવતો. ખબર નથી પડતી એને મૂકવાનો જીવ કેમ આલે. હા યાર, વાત તો તમારી સાચી હો. તો આવી જ સરસ મજાની પિતા વિશેની સ્પીચ લઈને આવી રહી છે ધોરણ 10 ની વિદ્યાર્થીની ગોરિયા હેતલ. તેના શબ્દ છે પિતાનું જીવનમાં મહત્વ. જેનું સપનું હતું કે આ વિસ્તારની દરેક દીકરીઓને શિક્ષણ મળવું જોઈએ, એવું સપનું જોનારા આપણા બધાના માર્ગદર્શક અને આપણા બધાને રોલ મોડેલ એવા મારા દાદા શ્રી સ્વર્ગસ્થ જેસાભાઈ માર્ગીભાઈ ગોરિયા તથા તેમના સુપુત્ર શ્રી શિવમ શૈક્ષણિક સંકુલના માનનીય પ્રમુખ શ્રી દિલીપ કાકા તથા અમિત કાકા તથા સમસ્ત ગોરિયા પરિવાર તથા આમંત્રિત મહેમાનો તથા એમ.જે. ગોરિયા કોલેજ, શિવમ ગર્લ્સ હાઈસ્કૂલ તથા જે.એમ. ગોરિયા સ્કૂલના પ્રિન્સિપલ્સ તથા તમામ સ્ટાફ તથા અહીં ઉપસ્થિત તમામ વડીલો તેમજ મહેમાનશ્રીઓના આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામની દીકરી હેતલ જીવાભાઈ ગોરિયાના સતત નમન. માં અને માતૃભૂમિના સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. હીરાના હીર છીએ અમે, ખેતર ભૂમિના વીર છીએ અમે, હળથી રમતા ખેડૂતો છીએ અમે, ગર્વથી કહીએ છીએ કે વિશ્વના ધણી આહીર છીએ અમે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા તેમજ માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યાંય પિતા વિશે ઉપમા નથી આપી કે તેના વિશે લેખ પણ લખવામાં નથી આવ્યા. બાળકો નાના હોય ત્યાંથી મોટા થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું કે પિતા શબ્દ તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે જણાવું. મારા જીવનમાં આવેલા પ્રથમ પુરુષ જેમણે જીવનનું ગણિત શીખવ્યું છે, જેમણે જવાબદારીઓનું ભાન કરાવ્યું છે, જેમણે સ્વ માટે લડતા શીખવ્યું છે, જે મારી સાથે ઢાલ બનીને સદા સાથે રહ્યા છે, જેમણે અગણિત લાડ લડાવ્યા છે અને કાંટાળા માર્ગ પર ચાલતા શીખવ્યું છે. પિતા એટલે એવું વ્યક્તિત્વ કે જે પોતે સાદો ફોન વાપરતા હોય ને પોતાના બાળકોને સ્માર્ટફોન લઈને આપશે, પોતે ટાઢું ભોજન જમશે પરંતુ પોતાના પરિવારને ગરમ ભોજન જમાડવાની વ્યવસ્થા કરશે. પિતા એટલે કે જેમ આજે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર છે. પિતાની હાજરી સૂરજ જેવી છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પરંતુ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ હું તમને એ કહેવા માંગુ છું કે તમે એકવાર એક બાળક પાસે જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળક પાસે એકવાર જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. વડલાની જેમ તાપ સહન કરી પરિવારને છાંયડો આપતું પાત્ર એટલે કે પોતા. પિતા વડલાની જેમ તાપ સહન કરી પરિવારને છાંયડો આપતું પાત્ર એટલે કે પિતા. કમાયેલું ધન પોતાના દીકરાને આપવા અને કાળજાના કટકાને પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું પાત્ર એટલે કે પિતા. એક વાત છે સાહેબ કે જ્યારે અમે નાના હતા, પપ્પા પગલી ભરતા, ચાલતા ચાલતા પડી જતા, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે અમે સ્કૂલે જતા, છોડવા આવેલા પપ્પાને પાછા વળીને ટાટા કહેતા, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે અમે મોટા થયા, કોલેજ જતા, મોજ મસ્તી કરતા, મનમાં મૂંઝવણ અનુભવતા, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, એના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ જો તમારે જાણવું હોય ને કે પપ્પા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમે તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આટો મારજો અને એક દિવસ તમે એકલા આટો મારજો. અરે ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને ત્યારે તમને બોલાવવાની તો વાત દૂર રહી, પરંતુ લોકો તમારી સામું પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે તો પિતા
ઘરનું અસ્તિત્વ છે, કે મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે, કે મા પાસે અશ્રુઓની ધારા છે તો પિતા પાસે સંયમ છે, કે મા પાસે અશ્રુઓની ધારા છે તો પિતા પાસે સંયમ છે. જો 2 ટકના સમયનું ભોજન મા બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. જો 2 ટકના સમયનું ભોજન મા બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ નીકળે છે, પરંતુ જો ક્યારેક આપણે રસ્તો પાર કરતી વખતે ટ્રક આપણી બાજુમાં આવી અને અચાનકથી બ્રેક મારે ને તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. કે નાના નાના સંકટોમાં તો માતા જ યાદ આવે છે, પરંતુ જ્યારે મોટા સંકટો આવે છે ને ત્યારે જ પિતા યાદ આવે છે, કે મોટા સંકટો આવે છે ને ત્યારે જ પિતા યાદ આવે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ નીકળે છે. ક્યારેક આપણે રસ્તો પાર કરતી વખતે ટ્રક આપણી બાજુમાં આવે અને અચાનકથી બ્રેક મારે તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. પણ ફક્ત હું તમને એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતાં આ સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારી માટે સારા સારા રમકડા જ લાવે છે. જ્યારે આ સાંજ તો મારા પપ્પાને જ ઘરે લઈને આવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પા ઘરે લઈને આવે છે. પિતા એક એવું અસ્તિત્વ છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એક એવી હસ્તી છે સાહેબ કે જેના પગરખાથી પણ વધારે તેની દીકરીને પ્રેમ હોય છે. જો માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ના હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે. અરે હું તો પિતા વિશે કહું તો એટલું છું છે, તેની માટે મારી પાસે શબ્દ ઘટે છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. કે થાક ઘણો હતો ચહેરા પર, પરંતુ અમારી ખુશીઓ માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ ઘણી હતી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફો વર્ણવતા ન હતા, પણ રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક છે પણ વિશેષતા અનેક છે. વ્યક્તિ એક છે પણ વિશેષતા અનેક છે. પિતા સ્વરૂપ સર્જન હારને જાય છે. પિતા સ્વરૂપ સર્જન હારને જાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સરસ રજૂઆત કરી. જે દીકરીએ પિતાનું મહત્વ